કમોસમી વરસાદ નોંધાયો છે। ખોરાસા ગીરમાં કમોસમી વરસાદ થયો છે। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। જૂનાગઢ ગીરના દ્રશ્યો આપ જુઓ, ભારે પવન સાથે વરસાદ અહીંયા પણ જોવા મળી રહ્યો છે। ખેતી પાકને નુકસાન અત્યારના કેટલાક વિસ્તારોની આપ જોશો તો તાડપત્રી નાખેલી છે, પરંતુ એ તાડપત્રી પણ કેટલો પાકને બચાવી શકે છે, કેટલું નુકસાન ઓછું કરી શકે છે તે જોવાનું છે। જૂનાગઢના ચોરવાડના દ્રશ્યો હવે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત છે। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે। માવઠું થતા ખેડૂત મુશ્કેલીમાં છે। વરસાદી માહોલથી ઠંડક પ્રસરી ગઈ છે। જે જણસી તૈયાર છે તેને નુકસાન થઈ રહ્યું છે। આવનાર શિયાળુ જે પાક છે તેના પર અસર થશે કે કેમ તે પણ એક મોટો સવાલ ઊભો ખેડૂતો માટે અહીંયા થઈ રહ્યો છે, કારણ કે કમોસમી વરસાદ જે છે તે જમીનની અંદરનું જે ભેજ છે તેને અસર કરતું હોય છે અને તેના કારણે આવનાર સિઝનનો જે શિયાળુ પાક લેવાનો હોય છે તેમાં પણ ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે ચોરવાડની અંદર માવઠું, જૂનાગઢની અંદર અલગ અલગ વિસ્તારની અંદર માવઠું, અમરેલીની અંદર વરસાદ, ગીર સોમનાથની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અમાર પાસેથી મેળવીશું। અમારે સમગ્ર જૂનાગઢ પંથકની પરિસ્થિતિ શું છે, ક્યાં ક્યાં વરસાદ છે, કયા કયા વિસ્તારો કે જ્યાં આગળ ખેડૂતોની નુકસાની જોઈ રહ્યા છો આપ? સિદ્ધાર્થ, ચોક્કસ કે બપોર બાદ જૂનાગઢ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ શરૂ થયું છે। ખાસ કરીને ચોરવાડની અંદર વરસાદી માહોલ છે। ચોરવાડના જે ગ્રામ્ય પંથક છે ત્યાં હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। બીજી તરફ કેશોદનું અજાબ, માળિયા હાટીનાનું ભંડોરી, પાણીધરા ગીર, જૂથળ, ગળોદર સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં હાલ વરસાદી માહોલ શરૂ થયો છે। ખાસ કરીને વરસાદી માહોલના કારણે જે મગફળીનો જે પાક તૈયાર થઈ ગયો હતો અને તેના જે પાથરણા કરીને રાખ્યા હતા, હવે તેમાં નુકસાન જવાની ભીતિ છે। એટલે કે ખેડૂતના મોઢે આવેલો કોળિયો હવે છીનવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખેડૂતોને ચોમાસામાં તો હેરાનગતિનો સામનો કરવો જ પડ્યો, પરંતુ હવે અંતનો જે પાક હતો આ સિઝનનો તે પણ નિષ્ફળ જાય તેવી ભીતિ છે। હજુ પણ હવામાન વિભાગની જે રીતના આગાહી છે અને જેના કારણે હજુ પણ વરસાદની જે તીવ્રતામાં વધે તેવી પણ એક શક્યતા છે। તો બીજી તરફ માંગરોળ બંદરની આજે જ્યારે સ્થિતિ જોઈ હતી ત્યારે માંગરોળ બંદર પર પણ 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। માછીમારોને પણ પરત બોલાવી લેવાય છે અને ત્યાં પણ હાલ વરસાદી માહોલ છે તે છવાયો છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। અમાર તો માછીમારોને પણ દરિયાકાંઠાથી પાછા બોલાવી લેવામાં આવ્યા છે, ત્યાં પણ સિગ્નલ આપી દેવામાં આવ્યું છે ખતરાનું। ધાબળા સાથે રેઇનકોટ પણ તૈયાર રાખજો। શિયાળામાં કમોસમી વરસાદની આગાહી। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય। આવતીકાલે ભારેથી ભારે વરસાદની આગાહી। 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા। 27 ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। ઉત્તર ગુજરાત તરફના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે। અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। हैवी रेनफॉल वार्निंग के लिए आने वाले 4 दिनों के लिए गुजरात रीजन के लिए हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र के लिए बात करेंगे तो आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग। उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है। और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। और सौराष्ट्र रीजन के लिए गिर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है। और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हेवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है। फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 35 से 45 किलोमीटर और जो गस्टी विंड होगी वो 55 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सिग्नल की बात करेंगे तो साउथ गुजरात कोस्ट के लिए LCS 3 सिग्नल है और नॉर्थ गुजरात कोस्ट के लिए DC1 सिग्नल की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए। હાલમાં અન્ય મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। ભાવનગરના સિહોર તાલુકાના ભાણગઢ ગામનો મુખ્ય કોઝવે તૂટી જતા ગ્રામજનો બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। ભાણગઢ ગામમાં 500થી વધુ લોકો વસવાટ કરે છે। ભાણગઢ ગામથી પાળિયાદ જવાના માર્ગ ઉપર આવેલો કોઝવે તૂટી જતા આ પરિસ્થિતિ સર્જાય છે। ગત વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા થોડા અંશે કામ કરાયું હતું, પરંતુ બાદમાં કામ અધૂરું છોડાતા ગ્રામજનોને લાંબા સમયથી બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા મજબૂર બનવું પડ્યું છે। આ બાબતે જિલ્લા પંચાયતના માર્ગ મકાન અધિકારી સાથે વાત કરતા જણાવાયું હતું કે હવે ટૂંક જ સમયમાં 5.5 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે।
વડોદરામાં દારૂ પીને વાહન ચલાવ્યું તો ડ્રાઇવિંગ લાયસન્સ થઈ જશે રદ. શહેર પોલીસની જ બેજવાબદાર વાહન ચાલકો સામેની ઝુંબેશ યથાવત છે. પોલીસે નશો કરીને વાહન ચલાવતા વધુ 40 વાહન ચાલકોને પકડ્યા છે. નંબર પ્લેટ વિનાના વાહનોને પણ પોલીસે જપ્ત કરી લીધા છે. 8 વાહન ચાલકો પાસેથી તો દારૂ પણ મળ્યો છે. પોલીસે તમામ લોકો પાસે માફી મંગાવી ફરી આવી ભૂલ નહીં કરવા શપથ લેવડાવ્યા. તમામ લોકોના ગુનાહિત ભૂતકાળ પણ તપાસવામાં આવી રહ્યા છે. અગાઉ પણ પીધેલા પકડાયા હોય તેવા લોકો પર તવાઈ બોલાવાઈ છે. ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. तो बार बार कुछ ऐसे लोग हैं जो रिपीट ऑफेंडर्स की कैटेगरी में आते हैं, यानी कि वो एक के बाद दूसरा जो है वायलेशन करते जा रहे हैं. तो ऐसे लोगों के लिए हमने अभी उनका जो हिस्ट्री है कि उन्होंने कौन कौन से वायलेशंस पहले किए हुए हैं उसको देखते हुए दूसरी कार्रवाई जैसे कि उनका लाइसेंस कैंसिल करने का जो प्रोसेस है, ऐसी चीज़ें भी हम जो है ऐसे लोगों के खिलाफ